જૂનાગઢ વેરાવળ હાઈવે રોડ, કોલેજ રોડ તે એરપોર્ટ રોડ, માંગરોળ રોડ પર ફૂટપાથ ખુલ્લી કરવાના બદલે આંબાવાડી કાપડ બજારમાં દબાણ દૂર કરતા રોષ ફેલાયો છે. સમગ્ર રાજ્યમાં દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર તાલુકામાં સરકારી જમીન, પડતર જમીન, ખરાબાની જમીન, ગૌચર અને નદી નાળા વોકડા પર દબાણ કરી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલા છે. તે બાબતે લેખિતમાં ફરિયાદ થયા પછી રોજ કામ કરી નોટિસ આપવામાં આવી છે. આમ છતાં ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં તંત્રને લાજ શરમ નડે છે. ઉપરાંત કેશોદના કોલેજ રોડથી ફુવારા ચોક, એરપોર્ટ રોડ, જૂનાગઢ વેરાવળ હાઈવે રોડ, માંગરોળ રોડ, ઉતાવળિયા નદી, ટીલોડી નદીમાં વહેણમાં દબાણ કરી ગેરકાયદેસર બાંધકામ કરવા માટે ફૂટપાથ ખુલ્લી કરવાની નક્કર કાર્યવાહી હાથ ધરવાના બદલે આંબાવાડી કાપડ બજારમાં વેપારીઓના ઓટલીઓ તોડવા નીકળેલા સુધરાઈ તંત્રથી વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કેશોદ નગરપાલિકાને ખરેખર સરકારી જગ્યાઓ ખુલ્લી કરી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં ઉપયોગમાં લેવા ફરિયાદ થયા પછી નોટિસ આપી નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. કાર્યવાહી હાથ ધરવામાં આવે તો મોટા પ્રમાણમાં જગ્યાઓ ખુલ્લી થાય તેમ છે. કેશોદ શહેરમાં આવેલ આંબાવાડી કાપડ બજાર સમગ્ર સોરઠમાં સુપ્રસિદ્ધ છે. 8 તાલુકાના લોકો ખરીદી કરવા આવે છે. નજીકના દિવસોમાં લગ્નગાળાની સિઝન શરૂ થવાની છે, ત્યારે વેપારીઓને વેપાર ધંધા કરવા દેવાના બદલે ખોટી રીતે લાવ લશ્કર લઈ હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. કેશોદ સુધરાઈ દ્વારા વેપારીઓને કોઈ જાતની લેખિત કે મૌખિક જાણ કર્યા વગર કાર્યવાહી કરવામાં આવતા નાના વેપારી અને ફેરીઓના માલસામાનને નુકસાન થયું હતું. કેશોદ શહેરમાં જે દબાણો ઉડીને આંખે વળગે એવા છે એ દૂર કરવામાં આવે તો શહેરીજનને બિરદાવશે. સામાન્ય લોકોને હેરાન પરેશાન કરી ફોટાઓ પાડી કામગીરી કર્યાનું ડિંડક કરનાર સત્તાધીશોને ઈશ્વર સદબુદ્ધિ આપે તેવી શહેરીજનો પ્રાર્થના કરી રહ્યા છે. એ સરકારી જમીન છે. આ લોકોએ કહેવાનું 1 કરોડમાં વેચી નાખ્યું રાજકારણી. ત્યાં કોઈને કાંઈ કહેતા નથી. આ લોકો નાના ધંધાવાળાને અવારનવાર હેરાન કરે છે. આનો કે કોર્ટ મામલો હતો, આ જગ્યાનો કે કોર્ટ મામલો હતો? આ કોર્ટમાં અમારા અપીલમાં ગયા હતા. અમને વેરા પોઈન્ટ બતાવી. અમને કોર્ટમાંથી એવો હુકમ આવ્યો કે નગરપાલિકામાંથી તમને કા ભાડાથી કરી દે કા કાયમી માટે તમને વેચાણ ખર્ચ કરી દે. એનો અમને લેટર આપ્યો. અમે નગરપાલિકા એનો આજ કોઈ જાતનો કાંઈ જવાબ નથી આપ્યો. એ લોકો એમાં કાંઈ માનતા જ નથી. એ લોકોને જો આ સરકારી જમીન છે એમાં કાંઈ મારતો શોરૂમ બનાવી નાખ્યો, 1 કરોડમાં વેચી નાખ્યો. ત્યાં કોઈ પૂછવો હોતું અને નાના ધંધાવાળાને અવારનવાર હેરાન કરે. અમાર માટે કાયમી માટે કોર્ટનો હુકમ પણ છે. કર્મીનો રાજુભાઈ પંડ્યા કેશોદ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા આજ રોજ કેશોદને કાપડ બજાર વિસ્તારની અંદર જે ઓટલીઓ તોડવા માટે નીકળ્યા છે, ત્યારે હું આ નગરપાલિકાના સત્તાધીશોને પ્રશ્ન પૂછીશ કે કેશોદ શહેરના નદી નાળા હોકળાઓ અને સરકારી ખરાબાના જગ્યાઓની અંદર જે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવેલા છે, જેની સામે અમે ફરિયાદ કરેલી છે અને એ ફરિયાદોના આધારે એ બાંધકામ તોડી નાખવા માટેના હુકમો કરેલા છે. તેમજ 2 વખત તાલુકા સ્વાગતની અંદર, 1 વખત જિલ્લા સ્વાગતની અંદર આ પ્રશ્ન રજૂ કરેલ છે. ત્યારે તેની અંદર પણ લેખિતમાં બાંહેધરી આપેલી છે કે ડિમોલેશન ડ્રાઈવ કરવામાં આવશે ત્યારે આ બાંધકામો તોડવામાં આવશે. તો આ બાંધકામો તોડવાને બદલે સામાન્ય વેપારીઓ અત્યારે હવે વૈશાખ મહિનામાં લગ્નગાળાની સિઝન નીકળી છે, ત્યારે સિઝન ટાણે વેપાર ધંધા છોડી અને આ લોકોને હેરાન કરવા માટે થઈ અને આ નગરપાલિકાના સત્તાધીશો આ જે કરી રહ્યા છે તેને અમે વખોડીએ છીએ. અને એ લોકોને ખરેખર જો ડિમોલેશન કરવું જ હોય તો ફક્ત મારા જ અરજી ઉપર જે કેશોદની અંદર નદી નાળા હોકળાઓ અને રોડ ઉપર જે બાંધકામો કરેલા છે એ બાંધકામો તોડી બતાવે. રાવલિયા મધુનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.